રામાયણના બે પાત્રોની વાત લોકો ઓછી કરે છે અને લોકોની જીભે એ ચડ્યા પણ નથી, અને બંને અદ્ભુત પાત્ર છે. મારી દ્રષ્ટિએ રામાયણનું એક પાત્ર લક્ષ્મણ અને બીજું પાત્ર ઉર્મિલા એટલું અદ્ભુત પાત્ર છે કે પૂછું નહીં. કૈકેયીએ માંગ્યું હતું કે મારા દીકરા ભરતને રાજ અને રામને વનવાસ. આની અંદર ક્યાંય લક્ષ્મણનું નામ આવતું નહોતું. એના માટે હું કઈ હશો જ નહીં. એ નિરાંતે મહેલમાં રહી શક્યો હોત પોતાની પત્ની સાથે, અને હવે તો મોટો ભાઈ નથી તો રાજમાં એક પદ પ્રતિષ્ઠા બનાવી શક્યો હોત ને જીવી શક્યો હોત, પણ નહીં. મારા માટે કોઈ હુકમ નથી, છતાં મોટા ભાઈ એકલા જંગલમાં દુઃખ કેવી રીતે વેઠે, હું મોટા ભાઈની સેવા કરવા જાઉં છું. વાંક નહીં, ગુનો નહીં, કોઈ કારણ નથી, અને 14 વર્ષ એ જંગલમાં રહે છે. અને એવું કહેવાય છે કે બધા વર્ષો લક્ષ્મણ જાગતા રહેતા ભાઈ ભાભીની સેવા કરવા, કેમ કે રાત્રે જંગલ છે અને કઈક ઘટના બની તો, એટલે એની સલામતી માટે લક્ષ્મણ 14 વર્ષ જાગ્યા છે એવું કહેવાય છે. એક મોટા ભાઈ માટે નાનો ભાઈ સ્વૈચ્છિક પોતાને સજા કરે, પોતાનું સુખ છોડી દે. મારો ભાઈ બહુ અદ્ભુત ઘટના. માટે મને એક આ પાત્ર ગમે છે ને એનાથી બીજું પાત્ર તો એનાથી અદ્ભુત છે, એની પત્ની ઉર્મિલા. હું તો કહું છું કે આપણે કહીએ છીએ સીતા સતી છે, પણ સીતા સુખી છે. જો એકાદ વર્ષ તકલીફ પડી, એ લઈ ગયા અને લંકામાં ગયા, પણ 13 વર્ષ તો પતિનો સાથ હતો, પતિની સાથે રહી છે. 13 વર્ષ પતિની સાથે. અને ઉર્મિલા જુઓ, કોઈ વાંક નહીં, કોઈ ગુનો નહીં, કોઈ શ્રાપ નહીં, કોઈ સજા નહીં, અને છતાં 14 વર્ષ એ પતિ વગર રહી છે. 14 વર્ષ પતિ નહીં. અને ઘટના એવી કે એને એવી ખબર પડે છે કે મારો પતિ સેવામાં ગયો છે ને હવે તો આખી રાત જાગરણ કરશે, માટે આ લાજવાબ પાત્ર જુઓ તમે. રામ સીતાની જોડે નથી, સેવામાં નથી, છતાં 14 વર્ષ ઉર્મિલા સૂતી નથી, એ ઊંઘી નહીં. એને લક્ષ્મણની માતા, રામની માતા બધા સમજાવે છે કે તો રામની સેવામાં છે, તું શું કરી રહી છે? તો કે નહીં, મારો પતિ જ્યાં સુધી સુવે નહીં હું કેવી રીતે સુઈ શકું? અને આ ઉર્મિલાના જાગરણના હિસાબે જ્યારે મેઘનાદ નું બાણ વાગે છે અને મૂર્છા થાય છે અને લક્ષ્મણ બેહોશ થાય છે ને, ત્યારે જે જીવવાની શક્તિ મળે છે એ ઈશ્વર એટલે આપે છે કે એની પત્નીએ જે અદ્ભુત તપશ્ચર્યા કરી છે, માટે લક્ષ્મણ મરી ના શકે. હવે આ પાત્રોને કોણ વર્ણન છે? હવે આ કેટલું મહાન પાત્ર છે. બંને જણા, પણ માની લઈએ નાનો ભાઈ મોટા ભાઈની સેવામાં ગયો છે, પણ નાના ભાઈની પત્ની 14 વર્ષ. બહુ લાજવાબ પાત્રો છે. એટલે જ્યારે આવા પાત્રો ખૂણામાં ધક્કી લઈ જાય છે, કોઈ એના વિશે વાત નથી કરતું. જ્યારે દરેક જણ રામ અને સીતાની વાત કરે, પણ આ પાત્રોએ જે જિંદગીમાં આપ્યું છે એ સમાજને સંદેશો છે કે નાનો ભાઈ કેવો હોવો જોઈએ, નાના ભાઈની પત્ની કેવી હોવી જોઈએ, એનો સંદેશો છે. મેસેજ ટુ ધ સોસાયટી ઇઝ ધેટ કે નાનો ભાઈ ને એની પત્ની કોઈ વાંક, કોઈ ગુના, કોઈ કારણ વગર
મોટા ભાઈને ને ભાભીને થયેલી સજા પોતાના માટે પોતે ભોગવે છે.